બાપા હશે ને, અને આખા ગામના ગરીબોને ટેકો કરતા. સાતમ આઠમ હોને એટલે નાના માણસના ઘર સુધી જાય, એને પૂછે, બેટા તારા ઘરમાં કઈ મિષ્ટાન બનાવ્યું કે નહીં? પછી પોતાના ઘરે બને. આખા ગામમાં આટો મારવા જાય. આવા હતા અરજણ બાપા, ગાડિયા શાખના. આખા ખાટલામાં એક જ હમાતા હો. આવું તો શરીર હતું તંદુરસ્ત, માથે આવી પાઘડી, આવી મોટી આંખ, અને એની સામે મામલતદારથી ના બોલાય સાહેબ. એ વખતમાં મામલતદારથી ન બોલાય. કોઈ સારો પીએસઆઈ કે ઇન્સ્પેક્ટર આવ્યો હોય તો પેલા અરજણ બાપાને પૂછવા જવું પડે કે આના ઘરની તપાસ કરીએ કે નહીં. અરજણ બાપા હા પાડે તો તપાસ થાય. આવા અરજણ બાપા, આવા રૂષ્ટપુષ્ટ, એકદમ ગુલાબી. એની ઉંમર તો એ વખતે 85 વર્ષ મેં જોયા ત્યારે હતા, 85 વર્ષ. પણ આવા રૂષ્ટપુષ્ટ. આપણને એમ થાય કે આપણે કેદી આવા ગલઢા થાવ. આવી તંદુરસ્તી, આવો સ્વભાવ. કહેવાનો મતલબ વૃદ્ધાવસ્થા એ ખરાબ જ છે એવું ન સમજી લેવું. પણ આપણે મંગલાચરણ નથી કર્યું ને સાહેબ, એટલે વૃદ્ધાવસ્થા આપણને ઓય માડીને ઓય બાપા કરાવે છે. આ 3 જગ્યાએ જેને મંગલાચરણ કર્યું હોય એનું જીવન ઉત્તમ જ બને. એના બાળકો કોઈ દિવસ એમ ન કહે કે આઈ હેટ યુ, ન કહે બોલે સાહેબ. એ એમને પ્રેમ જ કરતા હોય, આઈ લવ યુ જ બોલે. આઈ હેટ યુ ન કહે એના માતા પિતા. પણ આપણે મંગલાચરણ નથી કર્યું ને માત્ર બાળકો પાસે અપેક્ષા રાખીએ છીએ કે તમે સુધરો. પણ તું સુધરો? તું જ ક્યારેય ઠાકોરજી પાસે બેઠો નથી માળા કરવા, અને બાળકો પાસે તમે યમનાષ્ટક વંચાવો છો. પેલા તમારે બેસવું પડે સાહેબ. પછી બાળકને કહેવું નહીં પડે કે તું બેસ. એને ખબર છે પપ્પા રોજ બેસે છે, એમાં કંઈક છે. એટલે બાળક એની મેળાએ સેવા કરતો થઈ જશે. એ ખુદ સામેથી તમને કહેશે આપણે પ્રભુને ક્યારે પુષ્ટ કરાવવા છે. પણ આપણે બેસવું પડે એના માટે, વર્ષ 2 વર્ષ 5 વર્ષ. એ બાળક તમને ક્યારેય ધિક્કારશે નહીં. એના માટેનો આપણી જીવનની વ્યવસ્થા આવી મંગલાચરણ વાળી હોવી જોશે. એટલે અહીંયા 3 જગ્યાએ મંગલાચરણ કર્યું છે મહાત્માએ. યમ પ્રવ્રજંતમ અનુપે તમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહકા ધરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. 3 જગ્યાએ મંગલાચરણ થયું. એમાંનું આ પહેલું મંગલાચરણ એ સૂતજી મહાત્માનું. અને મંગલાચરણમાં કોને યાદ કરાય? જ્યારે મંગલાચરણ કરીએ ને સવારમાં, વૈષ્ણવોને તો ખબર જ હોય, સવારમાં ઉઠીને આપણે કોના પહેલા દર્શન કરીએ છીએ? બોલો તો ખરા. હે? શ્રીનાથજી બાવાના. એની પહેલા એ મર્યાદા માર્ગ છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી, એ બધું મર્યાદા માર્ગમાં આવે. આપણા પુષ્ટિ માર્ગીઓ કોના દર્શન કરે ઉઠીને? પહેલા વહેલા કંઠીના. બરાબર ને? એમાં આપણા ગુરુદેવ છે અને એમાં આપણા પ્રભુ પણ છે. એટલે કંઠીના દર્શન કરીએ છીએ. એટલે પહેલા વહેલા આપણે કોને યાદ કરીએ છીએ? આપણા ગુરુદેવને. ગોવિંદ કરતાય જો કોઈ શ્રેષ્ઠ હોય તો ગુરુ છે સાહેબ. આપણા માર્ગમાં તો આવું જ છે. અને વલ્લભની મહારાણીજીની કૃપા નહીં થાય ને ત્યાં સુધી પ્રભુ મારું તમારું બાવડું ક્યારેય પકડતા નથી. એટલે શરણે તો જવાનું છે શ્રી મહાપ્રભુજીના. મહાપ્રભુજીનું શરણ જ્યાં સુધી નહીં પકડો ત્યાં સુધી પ્રભુ ક્યારેય નહીં પકડાય. આ વિલક્ષણતા છે આપણા પુષ્ટિ માર્ગની. શ્રી વલ્લભના શરણે જઈ એ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના જય રહીએ આનંદ
વલ્લભના શરણે રહીએ આનંદમાં. માગું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું શ્રી વલ્લભ પ્રપંચ મારા ગાયે અરે શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. માગું સદા હું તો વ્રજના ધણી, માગું એટલું સદા સેવું તો વ્રજના ધણી, માગું એટલું. જય હો. તન મનના દોષ જાય મિથ્યા પ્રપંચ મારા જાય ટણી, માગું એટલું. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. આપ શ્રી મહાપ્રભુજીનું આવું ચરણારવિંદ છે જ્યાં આનંદની જ પ્રાપ્તિ થાય છે. સાહેબ મને બહુ આખા કીર્તનો હું નથી બોલી શકતો, એટલે માફ કરજો. આખા કીર્તનો હું નહીં બોલું. હું આખા કીર્તનો બોલવામાં રહું તો મારી કથા છૂટી જાય. એટલે આખા કીર્તનો તમને બધાને આવડે જ છે. એટલે આ તો એક અનુસંધાન આપવા માટે, એક સિદ્ધાંતને સમજાવવા માટે કોઈ પદ ધોળ કે કીર્તનની એકાદ લાઈન બોલશું આપણે. એટલે વધારેમાં વધારે હું આપને કથા કહી શકું. કીર્તનો આખા તો એને બોલવાના હોય જેને કથા આવડતી જ ના હોય. સાહેબ એને 7 દિવસ કાઢવાના હોય. સંગીતનો આશ્રય ચોક્કસ કરવો જોઈએ, કારણ કે આપણા પુષ્ટિ માર્ગનો પાયો જ સંગીત છે. રાગ, ભોગ અને શ્રૃંગાર આ પુષ્ટિ માર્ગના 3 પાયા છે. એમાં પાયો જ સંગીત છે. એટલે રાગ, પછી ભોગ. સારા સખડી અનસખડીમાં પ્રભુ બિરાજતા હોય તો રોજ નિત નવીન પ્રભુને, કારણ કે ભગવાન અપી પુષ્ટિ તો ન ક્રિયતે લૌકિક કિમ ચ ગતિમ. પ્રભુ પુષ્ટિમાં બિરાજે છે એટલે એ અલૌકિકમાં બિરાજે છે. પ્રભુ લૌકિક નથી, એટલે એને તો એવું જ ધરવું પડે જે સારું હોય. એટલે ભોગ અને પછી આવે શ્રૃંગાર. ઉત્તમ પ્રકારના આભરણો પ્રભુને ધરાવવા, ઉત્તમ વાઘા વસ્ત્ર, જે ઋતુ અનુસાર અને ગુરુ ઘરની આજ્ઞા અનુસાર આપણે પ્રભુને સેવીએ. તો એ આનંદ ક્યાં સમાયેલો છે? શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં. બીજે ક્યાંય જવાની જરૂર નથી. સાહેબ એક સાધે સબ સદે. અને આવો આનંદ, હું તો એમ કહું કે પુષ્ટિ માર્ગીય જો સાચો જીવ હોય ને, જેના ઉપર પ્રભુ બિરાજતા હોય, જે યદકિંચિત સેવા કરતા હોય, એ પુષ્ટિ માર્ગીય જીવ ક્યારે વૃદ્ધ જ નથી બનતો. એ નિત્ય નવીન, એ યુવાન જ હોય. સાહેબ કારણ કે પુષ્ટિ માર્ગીય જીવ છે ને, એને વૃદ્ધ થવાની આજ્ઞા જ નથી. જે પોતાના પ્રભુને સાચો પ્રેમ કરે છે એ ક્યારેય વૃદ્ધ ન થાય. આ વૈજ્ઞાનિક કારણ પણ છે. વિજ્ઞાનીએ સિદ્ધ કરેલી બાબત છે, સાયન્ટિસ્ટોએ કહેલી બાબત કહું છું. જે પ્રભુની સેવામાં રત રહેવાવાળા વૈષ્ણવો છે ને, એ નિત્ય યુવાન છે. કારણ કે એનું ચિત્ત સદૈવ પ્રભુમાં છે. એટલે પ્રપંચમાં જેનો જીવ છે, પ્રપંચમાં જેનું મન છે, એને બધા રોગ લાગુ પડે છે. એને બધા રોગ આવે, કારણ કે પ્રપંચમાં છે. જે પ્રભુમાં છે જેનું મન, મન હેવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ભગવદ્ ગીતા આજ્ઞા કરે. જેનું મન પ્રભુ રત છે, સદૈવ પ્રભુમાં જ છે, જે પ્રભુનું જ રટણ કરે છે, એને ક્યારેય કોઈ રોગ ના આવે. સાહેબ એની નસું કોઈ દી બંધ ન થાય.
ઘી ઓછું ખાજો. હું ધૂળ ઘી ઓછું ખાજો. અમારા વૈષ્ણવો તો રોજ પ્રસાદ લે છે, એની તો એકેય નસું બંધ નથી થતી. લેવો છો કે નથી લેતા? પણ અત્યારનું આ પછી ગોકુલનું આવે ઈ નહીં હો, આ ડબલાનું ન ખાતા. અત્યાર સુધી વૈષ્ણવોએ પ્રભુને જે ધૈર્યું એ શુદ્ધ ગાયનું ઘી છે, જેમાંથી જ પ્રભુની સામગ્રી સિદ્ધ થાય. અને એક વાત બીજી પણ કહી દઉં વૈષ્ણવો, કે મહાપ્રભુજીએ જે કાંઈ મેંડ બનાવી આપણા માટે, એમાં બધામાં વિજ્ઞાન છે. અપરસ કરવી શું છે બોલો? એમાં વિજ્ઞાન છે. એ જ સાયન્સ છે સાહેબ. પણ મને ને તમને જે સાયન્ટિસ્ટો કે ને તરત સમજાય છે, મહાપ્રભુજી કે નથી સમજાતું. ભગવાને સમજાવી દીધું 2-3 વર્ષ પહેલા, ત્યારે સમજ્યા આપણે. હાથ ખાસા કરવા જ જોઈએ, કારણ કે ડોક્ટરે કીધું મરી જાહો, મંડો કરવા. ઘણા તો ઓલી બોટલું ખિસ્સામાં જ રાખતા હતા. એમાં જો કોઈને ભૂલમાં કોણે અડી ગઈ હોય તો ઘેરે આવીને મરી જાઉં. તો એ વખતે મને મૃત્યુનો ભય કેવો હોય ને મને પણ દેખાણો, કે લોકોને કેટલો મૃત્યુનો ભય છે. મરને સે સબ જગ ડરા, મેરો મન આનંદ. કબીર સાહેબ કહે છે, મરને સે સબ જગ ડરા, મેરો મન આનંદ. કબ મિલી હો કબ ભેટી હો, પૂરણ પરમાનંદ. કબીર સાહેબ કે હું તો રાહ જોઈને બેઠો કે ક્યારે મૃત્યુનો દિવસ આવે. મરને સે સબ જગ ડરા. આખા જગતને કોઈ ભય હોય મોટામાં મોટો, એ મરવાનો છે સાહેબ. અને આ કોરોના કાળમાં ખબર પડી ગઈ. હગા બાપાને થાય તો હોસ્પિટલ ન જાય, ક્યાં એનું જે કરવું એ કરી નાખો. અમારી પાસે ટાઈમ નથી આવવાનો. અમને થઈ જશે તો જે બાપે જિંદગી આખી ઢસરડા કર્યા હોય સાહેબ સંતાનો માટે, એ બાપને છેલ્લે પાણી નથી મળ્યું બાળકોના હાથનું. આ કોરોના કાળ ગયો છે આવી રીતે. જે બાપે ઢસરડા કર્યા હોય જિંદગી આખી, પોતે ન ખાધું હોય ને સંતાનને ખવડાવ્યું હોય. કોરોનાથી ડરી ડરીને લોકોએ સગા બાપને છેલ્લું જલ નથી આપ્યું. ત્યારે મને ખબર પડી કે લોકોને કેટલો બધો ડર છે મૃત્યુનો. આજે મરી જાશું, કાલે મરી જાશું, આવા ભયમાં જ જીવતા હતા. હું ગોવર્ધન નાથજીની સાક્ષીમાં બેસીને કહું છું, મને ક્યારેય ભય નથી લાગ્યો. મને ક્યારેય ભય નથી લાગ્યો. આ તો મારા ઘરની વાત હવે તમને મારે કેવી પડશે. મારા પૂજ્ય પિતાશ્રીને કોરોના થઈ ગયો તો સાહેબ. ડોક્ટર ચાપડિયા સાહેબ જુનાગઢ છે, ચાપડિયા સાહેબે કીધું કે દાદાને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી દો મને. કે એ વખતે મારા પિતાજીની ઉંમર 92 વર્ષ હતી, એટલે પૂરી અવસ્થા હતી. કોરોના થઈ ગયો. ચાપડિયા સાહેબ મને કે અહીંથી સીધા જ સરકારી હોસ્પિટલમાં, ઘેરે લઈ જવાના નથી. દાદાએ ઘણું જીવી લીધું. મને કે તમે જો ઘેરે લઈ જાશો એટલે આખા ઘરને થશે. મને આવો બીવડાવ્યો ચાપડિયા સાહેબ. એટલે છતાંય મેં બીતા બીતા એક પ્રશ્ન તો મેં એને કરી લીધો. મેં કીધું સાહેબ તમારા પિતાજી હોત તો તમે શું કરત? મને કે હું સરકારીમાં દાખલ જ કરી દે. હું તમારા જેવી મૂર્ખાઈ ન કરું. મને કે મેં કીધું સાહેબ મૂર્ખાઈ ગણો કે જે ગણો તે, મારા પિતાજીને હું સરકારી હોસ્પિટલમાં દાખલ કરી આવું એટલે કાલે એના ડેથ સર્ટિફિકેટ જ કઢાવવાનું રહેશે. કારણ કે એ વખતે આ નરસંહાર ચાલતો હતો, એવા ઇન્જેક્શનો અપાતા હતા. આવી મેં વાત સાંભળી છે. જે નર્સ દેતી હતી ને એ જ મારા મામાના ગામની હતી. મને કે શાસ્ત્રીજી 400 ને તો મેં દીધા છે ઇન્જેક્શન મારવા માટે. હવે મારા પિતાજીને આ વાત સાંભળીને હું કેવી રીતે ત્યાં દાખલ કરું? ભલે બાપાની ઉંમર થઈ ગઈ હતી, 92 વર્ષ જીવી લીધું હતું, પણ એ મારો તો બાપ હતો ને સાહેબ. એને હું કેવી રીતે ત્યાં દાખલ કરું? મનમાં ઘણી મથામણ હતી કે નાના નાના બાળકો છે ઘેરે,
મારા 7 વર્ષનો દીકરો, એ વખતે તો 6 વર્ષનો જ હતો, અત્યારે 8 વર્ષનો. એ વખતે દીકરી પણ 15 વર્ષની. ભાઈ એના બાળકો તો બાપુજીને ઘેરે લઈ જાય ને બધાને થાય તો એ પણ પ્રશ્ન હતો. પણ એક જ પ્રશ્ન મને હૃદયમાંથી ખોતરીને ખાતો હતો કે કાલ સવારે પાછો વ્યાસપીઠ ઉપર બેસીશ, સમાજને તો હું ઉપદેશ આપીશ કે માતા પિતાની સેવા કરવી જોઈએ. આ મારાથી બોલાશે. એટલે એક જ નિર્ણય કર્યો કે કાલે મરી જતા હોય ને તો આજ જ મરી જવું છે, પણ બાપુજીને ક્યાંય જવા દઈશ નહીં. 10 દિવસ સુધી મને ખબર હતી પિતાજી વયા જ જવાના છે, આ ઉંમરે ઊભા ના થાય. 10 દિવસ સુધી અમે 4 ભાઈઓ છીએ અને 4 અમારી પત્નીઓ ખાટલાની બધે વીંટળાઈને બાપુજીની 10 દિવસ સુધી. એમાં નવાઈ નથી એટલે વાત નથી કરતો, પણ એક પિતા પરત્વેની જે ફરજ હોવી જોઈએ પુત્રની એ વાત કરું છું. અમે નવાઈ નથી કરી એમાં, એ તો મારી ફરજ જ હતી. 10 દિવસ સુધી અમે અમારા પિતાજીની સેવા કરી. 10મે દિવસે પિતાજી ગોલોકવાસી થયા અને એના અંતિમ બધા સંસ્કારો અમારા હાથથી અમે કરીને પિતાજીને વિદાય કર્યા. અને એનો મને સંતોષ છે સાહેબ, અને એનું મને ગૌરવ પણ છે કે મારા પિતાજીને મેં રજડતા નથી મૂક્યા. મોતના બીકે પોતાના પિતાને જેમ તેમ છોડી દેવા એ પુત્રનું કર્તવ્ય છે. અને એવું મેં બધાની હારે કર્યું હોત તો આજે હું અહીંયા બેસીને હું તમને શું જ્ઞાન આપત કે મા બાપની સેવા કરવી જોઈએ. તો આમાંથી જ કોઈ એમ કે તારા બાપને તો તું નાખી આવ્યો તો ઢોર વાળે, તું શું હવે સારી સારી વાતો કરે. અહીંયા બેસતા પહેલા બહુ વિચાર કરવો પડે છે સાહેબ, ઘણું બધું આમાં ઉતારવું પડે છે અને ત્યાર પછી બોલાય છે. અને એવી જ વાણી તમને અસર કરશે જે પોતાના જીવનમાંથી ઉતારીને પછી બોલતો હશે. નહીતર તો બોલવા વડાવનો આજ પાર જ નથી. ટીવીની ચેનલો શરૂ કરજો, 500 આવશે. એ બધું કેમ જીવનમાં નથી આવતું? કારણ કે એ જીવનમાં અપનાવ્યા પછી નથી બોલતા, બોલવા ખાતર બોલે છે, અથવા તો આને વ્યવસાય માની લે છે, આને ધંધો બનાવી દીધો. એ શબ્દો જીવનમાં નહીં ઉતરે ક્યારે. કહેવાનો મતલબ આવું મંગલાચરણ જીવનમાં થશે 3 જગ્યાએ તો આપણો બેડો પાર થઈ જશે. થોડોક સમય તમારો વધારે લીધો છે, મેં આજે ક્ષમા માગું છું. આવતીકાલથી આપણા બિલકુલ લગભગ સમયમાં રહેશું. સવારે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી, બપોર પછી 3 કે 3:30, 3 થી 6, બરાબર. બપોર પછી 3 થી 6 નો સમય. આજે કથાને અહીંયા જ વિરામ આપું છું. 2 મિનિટ ભગવત સ્મરણ કરીને મનોરથી પરિવાર બધો અહીંયા આવે, પ્રભુની સાયમ આરતી પૂજા કરીએ અને પછી આપણે બધા છૂટા પડીએ. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. હે નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. અબ તો મનવા કર સતસંગી. અબ તો મનવા કર સતસંગી. અબ તો મનવા કર સતસંગી. અબ તો મનવા કરે સતસંગી. આ ભક્તિ મત કરે તું બેઢંગી. ભક્તિ પત કરે तेरा हो जाए बेड़ा पार.
રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા હે નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા 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 રાધે 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 मथुरा में राधे राधे मथुरा में રાધે રાધે वृंदावन में રાધે રાધે कुंज गली में રાધે રાધે यमुना तट पे રાધે રાધે कदली वन રાધે રાધે हंसी बट पे રાધે રાધે राधे राधे 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 રાધે રાધે श्री राम बोलिए श्री गिरिराज धरण की बाल कृष्ण लाल प्यारे की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश की श्री गुसाई जी परम दयाल की श्री गोविंदराय जी प्यारे की श्री किशोर चंद्रलाल प्यारे की अपना अपना सदगुरुदेव की श्री द्वारिकाधीश की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की બધા 2 મિનિટ પોતાના સ્થાને ઉપસ્થિત રહે પરિવાર આવી જાય મનોરથી પરિવાર પ્રભુની મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના તારા કામણ ગારા કાન કામણ કૈગા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના તારા નંદ યશોદા ઘેરે વૈકુંઠ મુરારી વાલે વૈકુંઠ ઉતારી કાલિય મરદન કીધો કાલિય મરદન કીધા કાયો ને તારી ઓમ જય કાના તારા ગુણ તણો તુજ પાર કેમ ન આવે પ્રભુ વાલે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના તારા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ વર નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના તારા જય કાના કાળા ઓમ જય કાના મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે હસ્તે વિદેવાભિવંદનમ પુષ્પે વિદેવાભિવંદનમ
આત્મરક્ષ કલ્યાણ અર્ધે આત્મા ચક્ષુર્ભિવંદનમ બસ બધા આરતી આપી દો. પછી આપણે ચારવને પ્રદક્ષિણા કરવાની છે. ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ બોલ. વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી શ્રી કૃષ્ણ ભાગવતજી ભગવાન ભગવાન કી